ચોટીલા પ્રાંત અધિકારી એચ.ડી. મકવાણાની બદલી રોકવા સરપંચો અને ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત છે. સુરનગર અને ચોટીલાના પ્રાંત અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર એચ.ડી. મકવાણાની મહીસાગર ખાતે કરવામાં આવેલી બદલીને રોકવા માટે સ્થાનિક સરપંચો અને ગ્રામજનો દ્વારા સુરનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં એચ.ડી. મકવાણાને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એચ.ડી. મકવાણાને ચોટીલા તેમજ થાન અને મૂળી પંથકમાં ફરજ દરમિયાન ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સહિતની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનન અટકાવવાની કામગીરીના કારણે સરકારી જમીન થતું નુકસાન અટકાવવામાં મદદ મળી હોવાનો પણ રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય અને મધ્યાહન ભોજન, રાશન વિતરણ સહિતની વિવિધ વહીવટી વિભાગોની કામગીરીનું નિયમિત માર્ગદર્શન અને સ્થળ મુલાકાતો દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. ગરીબ પરિવારોને જમીન પહોંચાડી પાડવાનો પ્રશ્ન તેમજ ઘર વિહોણા પરિવારોને જમીન ફાળવણી જેવા મુદ્દાઓના નિરાકરણ સામે પણ અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક સરપંચો અને નાગરિકોના જણાવ્યા પ્રમાણે એચ.ડી. મકવાણાની કડક અને નિષ્પક્ષ કામગીરીથી વિસ્તારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવ્યો હતો. તેમની કામગીરીથી સામાન્ય નાગરિકોની હાલાકી ઓછી થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જે કે સિંગુ સાથે મહેશ ઉત્તરિયા, સુરેન્દ્રનગર. રોજ અમે ગત તારીખના જે શ્રી સરકાર સાહેબનો જે હુકમ રહ્યા પ્રાંત અધિકારી એચ.ડી. મકવાણા સાહેબની જે બદલી થઈ છે એ બદલીને રોકવા માટે થઈ અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ. લગભગ 15 ગામના 2-3 યુવાનો મિત્રો આવ્યા છે. ત્યાંથી અમારા ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના બધા ભાઈઓ છે અને સાહેબની જે કામગીરી દરેક ક્ષેત્રે જે રહી એ ખરેખર આવકારદાયક છે અને વધારેમાં વધારે હજુ સાહેબનો અમને હજુ એમનો સમય જે રહ્યો એ હજુ પૂર્ણ નથી થયો. તો એમનો પૂરો સમય અમારા આ 3 તાલુકાને મળે અને એ બધી પબ્લિકને આમ તમે જોશો તો દર સોમવારે સાહેબની મુલાકાતના દિવસો દરમિયાન પણ 130-140 લોકો એમની મુલાકાતે આવતા હોય છે. ત્યાર પછી દરેક ક્ષેત્રે સાહેબનું કામ ખૂબ ને ખૂબ આવકારદાયક છે. તો વધારેમાં વધારે જો આ અમારી એક નમ્ર અરજ છે કે શ્રી સરકાર અમારી વાત સાંભળે અને મીડિયા દ્વારા ખૂબ ખૂબ આપ સબનો પણ આભાર કે મીડિયા દ્વારા અમારી શ્રી સરકાર તરફ સુધી વાત પહોંચે અને અમારી વાત ગ્રાહ્ય રાખે એવી અભ્યર્થના સાથે જય ભારત, નમો બુદ્ધાય. મારું નામ કિરીટભાઈ દિનેશભાઈ પનારા, સરપંચ શ્રી નળખંભા. હવે જે સાહેબની જે કામગીરી જોવા મળી છે, જેમ કે બાયોડીઝલમાં તેમને સારામાં સારી કામગીરી કરી છે, તેમજ ખાણ ખનીજમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ ચાલતું હતું જે ખાણ ખનીજમાં, તેવું અત્યારે 100% તેમને બંધ કર્યું છે. તેમજ જે શિક્ષણ ભાગમાં પણ એમને સારામાં સારી એક કામગીરી કરી છે. તેમજ જે સ્કૂલોમાં જે મધ્યાહન ભોજન બાબતે જે કામગીરી થતી હોય છે તેમાં અમુક જે ખોટું કરતા હોય છે તેમાં પણ તંત્ર દ્વારા સારામાં સારી કામગીરી કરી છે. તે એટલે અમારી એવી રજૂઆત છે કે સાહેબની બદલી હાલ રોકવામાં આવે અને સરકારશ્રીને હજી પણ અમારે આ સાહેબની 2-3 વર્ષ અમારે ખાસ જરૂરિયાત છે આ વિસ્તારમાં. જય હિન્દ, જય ભારત.